ભાવનગર રેલવે ડિવિઝનમાં ડિમોલેશન હાથ ધરવામાં આવતા ઉગ્ર વિરોધ. ધાર્મિક સ્થળ પર ડિમોલેશન કરતા સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો. રેલવેની હદમાં આવેલ પૌરાણિક દરગાહ હટાવતા મામલો ગરમાયો હતો. રેલવે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી યથાવત રાખવામાં આવી. આશરે 400 વર્ષ જૂની દરગાહ હોવાનું સ્થાનિક લોકોએ કર્યો દાવો. ધાર્મિક સ્થળ હટાવવામાં આવતા મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા ઘટના સ્થળે. આરપીએફ પોલીસ જવાનો દ્વારા મહિલાઓને માર માર્યાના મહિલાઓએ કર્યા છે આક્ષેપ. ભારે હોબાળો વચ્ચે ડિમોલિશન કરવામાં આવતા શાંતિનો માહોલ ઉગ્ર વિરોધમાં પરિવર્ત્યો તેવી સ્થિતિ સર્જાઈ. ભાવનગરમાં વહેલી સવારે ડિમોલિશન કામગીરી હાથ ધરતા મામલો ઉગ્ર બન્યો હતો. રવિવારની રજાના દિવસે પણ ડિમોલિશન કામગીરી હાથ ધરતા અનેક ચર્ચાઓ જોવા મળી છે. ફિરોઝ મલિક, જી ન્યૂઝ, ભાવનગર. તમારું નામ? ફેઝ મોહમ્મદ હમીદભાઈ લાકડીયા. કઈ જગ્યાએ રહો, શું બનાવશો? આ બનાવ અહીંયા મોટા બાપુની દરગાહ રેલવે કોલોનીમાં દરગાહ તોડવા માટે આવ્યા. તોડી નાખી. જે જૂની સ્ટેટ વખતની છે. સ્ટેટ વખત જ્યારે હતું ત્યારની દરગાહ છે. એ પછી ગવર્મેન્ટને સોંપાણી પછી રેલવે આવ્યું એ ત્યારની એમને હતી. અત્યારે એ લોકો તોડી ગયા છે. કયા બીએમસી વાળા હતા કે રેલવે પોલીસ? રેલવે ડિપાર્ટમેન્ટ આવ્યું. આ પહેલાં તમને નોટિસ આપવામાં આવી હતી? નોટિસ તો ઘણી વખત આપી છે. પછી કંઈ પગલાં જવાબે આપી દીધા છે. બધું કાગળિયા અમારી આગળ છે. કેટલા વર્ષ જૂની દરગાહ છે? જૂની 800 વર્ષ ઉપર છે. આ મહિલા ઉપર હુમલો કરે બધા પબ્લિક ભેગી થાય તો વાત તો કરશે જ ને. પબ્લિક ઉપર પોલીસ પાર્ટી મગજમારી કરી. તમારે શું માંગ શું છે? અમારી માંગ એ છે કે ભાઈ અમારી દરગાહને ચોખ્ખી કરી દે, અમારે બનાવી દે, કે મતું ચોખ્ખું કરીને અમને કબજો આપી દે.